નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે અમદાવાદની મેટ્રોની રેલ પ્રોજેક્ટની વાત કરવી છે. કારણ કે 2002થી એનું આમ તો કામ ચાલુ, પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ હતી અને 2003માં કરાર પણ કરવામાં આવ્યા હતા. તો આ બધી વાત આજે આપણે કરવી છે અને વાત એટલા માટે કરવી છે કે એમાં ઘણી બધી સારી બાબતો છે અને ઘણી બધી ખરાબ બાબતો પણ છે. સારી બાબત એટલા માટે છે કે નરેન્દ્ર મોદી જ્યારે હમણાં આવ્યા હતા અમદાવાદમાં, હમણાં નિકોલમાં જે મોટી જંગી જાહેર સભા કરી હતી લોકોને લાવવા માટે, મેટ્રોનો ઉપયોગ નહોતો કર્યો કારણ કે ત્યાં મેટ્રો જતી, પણ બસનો ભરપૂર 1200 બસોનો ઉપયોગ કર્યો હતો. તો એ જે મોદી આવ્યા હતા એમણે વાત કરી હતી અમદાવાદની, ઉપર છેલ્લી વાત કરી હતી. બહુ ડિટેલમાં વાત નથી કરી, વાત કરી શકે એમ પણ નથી કારણ કે જે 2 વર્ષથી ખોટ કરતી હતી મેટ્રો, એ હવે નફો કરતી થઈ છે. તો આ 2 મુદ્દાઓ એવા છે મેટ્રોના કે હમણાં થયા છે. અને ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે 2001માં 2002માં મેટ્રો શરૂ કરવા માટેના સર્વે કરવામાં આવ્યા હતા. આજે એને 25 વર્ષ થયા છે, છતાં મેટ્રોનું કામ પૂરું નથી થયું. જે સર્વે પૂરા થયા હતા એનું કામ પૂરું થયું નથી. અને આ વર્ષે જે નફો કર્યો છે એ સારામાં સારી બાબત છે. 240 કરોડ જેવો નફો કર્યો છે એક વર્ષનો. અને જ્યાં સુધી 2000 કરોડનો નફો નહીં કરે ત્યાં સુધી એની જે મૂડી વ્યાજ છે, મૂડી ખર્ચ છે, એ નીકળી શકે એમ નથી. એટલે કે 2000 કરોડનું ખર્ચ કરવું પડશે. એ 5 વર્ષ સુધીમાં જો કરે, 2000 કરોડનો નફો કરવો પડશે. જે 2030 સુધીમાં કરે તો બહુ સારી વાત છે કે એક મેટ્રો કે જે માસ ટ્રાન્સપોર્ટેશન માટેનું સૌથી મહત્વનું અને અગત્યનો ભાગ બની ગયો છે. અને એટલા માટે જે ખોટ કરતી હતી એ હવે પ્રોફિટ કરતી थी, नफो करती थी. मोदी साहब શું કહ્યું તે પણ સાંભળીએ આપણે. વસ્ત્રાલમાં આયા ત્યારે का भी तेजी से विस्तार हो रहा है और इससे अहमदाबादियों के लिए ईज ऑफ ट्रैवल सुनिश्चित हुई है. તો અમદાવાદ માટે આ એક સુનિશ્ચિત થઈ છે ટ્રાવેલ માટેની. એટલી જ બસ આટલી જ વાત કરી. બીજી ઘણી બધી યોજનાઓની એમણે વાત કરી. સરદાર પટેલ રિંગ રોડની વાત કરી, ગુજરાતના 20 વર્ષમાં જે પ્રોજેક્ટ થયા બધી વાત કરી હતી. આટલો જ માત્ર એમણે ઉલ્લેખ કર્યો હતો. અને એટલા માટે આ જે વાત છે કે શરૂ થઈ 2023થી લઈને આજ સુધીમાં જે એમાં ખોટ કરતી હતી હવે નફો કરતી હતી, એટલે એક સારી બાબત છે. અને લગભગ આ મેટ્રો પાછળ 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. એનું બાંધકામ પાછું, એનું જમીનનું ખર્ચ ગણીએ તો અલગ થઈ જાય છે. તો આ 2001થી આયોજન શરૂ થયું અને 2025માં એનું શું પરિસ્થિતિ છે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે આજે પણ ઘણા બધા સ્ટેશન એવા છે કે જે હજુ સુધી ચાલુ નથી છે. ગાંધીનગરના ઘણા બધા કામ બાકી છે. ઇવન અમદાવાદનો જે આરટીઓ છે કે સૌથી વધારે ટ્રાફિક મળવાનું છે, ત્યાં હજુ રેલવે સ્ટેશન શરૂ નથી કરી શક્યું. મણિનગરનું રેલવે સ્ટેશન હમણાં, મેટ્રો રેલવે સ્ટેશન હમણાં ચાલુ કર્યું હતું. તો આ 2003 પહેલા જે સર્વે ચાલુ કરી દીધો હતો, એમાં જો આવી હાલત છે તો એનો એક ડોક્યુમેન્ટ આપણી પાસે છે. એ ડોક્યુમેન્ટ પણ જોઈ લઈએ કે નરેન્દ્ર મોદીએ 2003માં આ ડોક્યુમેન્ટ જાહેર કર્યું તે આપણે જોઈ શકીએ છીએ. નરેન્દ્ર મોદીના વિભાગ દ્વારા કે એમાં ડિટેલ પ્રોજેક્ટ તૈયાર થશે અમદાવાદ મેટ્રોનો, એવી જાહેરાત એમણે 2003માં કરી હતી. આ જોઈ શકીએ છીએ. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ જે છે, ડેવલપમેન્ટ બોર્ડ, એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એના પ્રોજેક્ટમાં સ્થાપવા માટેનો ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. કોની સાથે? દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન સાથે કરવામાં આવ્યા હતા. એનો મતલબ એ થયો કે એની પહેલા જે સર્વે થઈ ગયું હતું એવું નરેન્દ્ર મોદી પોતે કહી રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાતનું જે પહેલી વાઇબ્રન્ટ ગુજરાત જે થયું હતું 2003માં, એ સમયે એમણે વાત કરી હતી. અને એટલા માટે હવે સમજૂતી કરાર કરવામાં આવ્યો અને સર્વે રિપોર્ટ, ડિટેલ સર્વે રિપોર્ટ કરવામાં આવશે એવું એમણે કહ્યું હતું. અને મુખ્યમંત્રીએ દિલ્હીની જેમ અમદાવાદમાં મેટ્રો લાઇન અને મેટ્રો રિજનલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હાથ ધરવા માટેનો અભ્યાસ કરવા માટેની જાહેરાત પણ કરી હતી. તો આ જે બાબત છે આપણા માટે અત્યંત મહત્વની બની. આપણે આજે આની ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે રેલવે માટેની જે સારી બાબતો કહી શકાય એવી ઘણી બધી દબાઈ ગઈ છે. આ મેટ્રો રેલ આપણે જોઈ શકીએ છીએ. સરકારે જે એની ફિલ્મ બનાવી હતી, આ ફિલ્મ આપણે જોઈ રહ્યા છીએ. અને અમદાવાદમાં અત્યારે લગભગ 3 કરોડ લોકો વર્ષે, 3 કરોડ એમાં મુસાફરી કરી રહ્યા છે. મેટ્રો રેલ કોર્પોરેશનને વર્ષે 2023માં 311 કરોડની ખોટ ગઈ હતી. 22-23માં ખોટ ગઈ હતી.
અને લગભગ રોજની 90 લાખ રૂપિયા જેવી એમને ખોટ થતી હતી. 21-22માં તો 465 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. અને વર્ષ 2023-24માં સરવૈયા પ્રમાણે 6,670 કરોડ રૂપિયાના કામ ચાલી રહ્યા હતા. તો આ ગાંધીનગરમાં આપણે જોઈ શકીએ છીએ, ત્યાં હવે શરૂ થઈ છે એની આ વિડીયો ફિલ્મમાં આપણે સ્પષ્ટપણે દેખાય છે. ટુ વ્હીલરની સરખામણીમાં અમદાવાદમાં મુસાફરોનો સમય લગભગ 35 થી 40 મિનિટ બચે છે. આ એક સૌથી મોટી વાત છે કે તમે સ્કૂટર લઈને જતા હો, મેટ્રોમાં જાઓ તો લગભગ 35 થી 40 મિનિટ સમય બચે છે એક છેડાથી બીજા છેડા સુધીની અમદાવાદના. ગાંધીનગરની વાત નથી એમાં. અને લગભગ રોજના 50 રૂપિયાની બચત થાય છે એવું સરકારનો દાવો છે. પરંતુ આની સામે ફરિયાદો પણ એટલા જ પ્રમાણમાં છે. સરકારની જે મેટ્રો છે, મેટ્રોની સામે ફરિયાદો પણ એટલા જ મોટા પ્રમાણમાં છે. આ મેટ્રોના જે ડ્રોનના દ્રશ્યો જે લીધેલા છે ગુજરાત સરકારે તૈયાર કરેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. બહુ સારી સુવિધા ઊભી કરી છે, પણ મોડું બહુ થયું. મૂળ આપણો સવાલ એ છે કે મોડું બહુ થયું. આ છત તૂટી પડી હતી, બોલો, હજુ સ્ટેશન બનાવ્યું એને 2 વર્ષ નતા થયા અને છત તૂટી પડી હતી. ઉપર ત્યાં દેખાય છે કેટલા ગાબડા પડેલા છે, એ સ્પષ્ટપણે દેખાય છે. તો આ પણ એક ખામી છે એની. એક ખામી છે એવું નથી, આવા અનેક ખામીઓ બહાર આવી છે. અને એ ખામીઓ આપણે આજે જોવી છે. જોવા માટેના ઘણા બધા કારણો પણ છે. આ રૂટ આખો જોઈ શકીએ છીએ આપણે. અને એમાં જે ફરિયાદો આવે છે, લગભગ 1820 ફરિયાદો મુસાફરોએ કરી છે એક જ વર્ષમાં. 1820 આટલા મોટા પ્રમાણમાં ફરિયાદ પણ થઈ રહી છે. અને સૌથી વધુ મુસાફરોની જે ફરિયાદ છે એ મુસાફરીને લગતી છે, 1330 જેવી, 1330 1800માંથી. અને 137 ફરિયાદો જે સિવિલ કામને લગતી છે. અને 95 ફરિયાદો છે એને સિક્યોરિટીને લગતી અલગ અલગ આ કેટલા વર્ષમાં કયા નફો પડ્યો એ આપણે જોઈ રહ્યા છીએ. મેટ્રો સ્ટેશનની આસપાસના પાર્કિંગની સુવિધા નથી, આજે પણ સુવિધા ઉભા નથી કરી શક્યા. એ એક સૌથી મોટો સવાલ છે. તો કયા આધાર ઉપર નરેન્દ્ર મોદી જે વાત કરી રહ્યા હતા 2001થી લઈને 2015 સુધી વારંવાર વાત કરી છે, જ્યારે ચૂંટણી આવી છે ત્યારે એમણે આ વાત કરી છે. અને એ એટલા માટે આજે આપણા માટે મહત્વની બની જાય છે કે વાત કરે છે તો આટલી બધી ફરિયાદો કેમ આવી રહી છે. મેટ્રો સ્ટેશનની આસપાસમાં પાર્કિંગની જે વ્યવસ્થા કરવી જોઈએ, એની સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટેશનની અલગ હોવા જોઈએ, એએમટીએસ, બીઆરટીએસ કે ફીડર કનેક્ટિવિટી જેને કહેવામાં આવે છે, એક સ્થળથી બીજે સ્થળ સ્ટેશન સુધીના. નરેન્દ્ર મોદી આ રીતે મેટ્રોમાં પણ બેઠા હતા. મુખ્યપ્રધાન અને રાજ્યપાલ ત્રણેય સાથે મહાનુભાવો બેઠા હતા. પરંતુ મેટ્રોથી યોગ્ય ફીડર કનેક્ટિવિટી આજે પણ આપી શકાય નથી. અને સ્ટેશન નજીક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ ઓછી છે. તો મેટ્રોનું કામ શરૂ ત્યારે પણ આ ઘણા બધા વિવાદો થયા હતા, મોટા કૌભાંડો એ સમયે થયા હતા. અને એટલા માટે આપણે આ વાત આજે કરવી પડે છે. આપણે જોઈ શકીએ છીએ મેટ્રોના અંદરના જે દ્રશ્યો છે એ દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ. તો મૂળ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ જો આ યોજના સૌથી પહેલી શરૂ કરી હતી, વડાપ્રધાન મનમોહન સિંઘે ત્યારે કહ્યું હતું કે તમે મેટ્રો બીઆરટીએસ શરૂ કરવા માંગો છો કે મેટ્રો કરવા માંગો છો, એ ત્યારે વિકલ્પ આપવામાં આવ્યા હતા. જો એ વિકલ્પમાં મેટ્રો સ્વીકારવામાં આવી તો આજે મેટ્રો અમદાવાદમાં શરૂ થઈ ગયો છે. 3 કરોડ મુસાફરો જે વર્ષે થાય છે એ લગભગ આજે 10 કરોડથી પણ વધારે મુસાફરો આજે એના વર્ષે મુસાફરી કરતા હોત આજે. અને એમાં જ્યારથી મેટ્રો ચાલુ થઈ છે આ ગાંધીનગરની, તો ત્યારથી નફો વધી ગયો છે. તો આ પહેલાથી જો આયોજન કર્યું હોત તો જે અત્યાર સુધી જે ખોટ ગઈ છે અને 2000 કરોડ રૂપિયા સુધીનો નફો કરવો પડે છે એમ છે તો જ વાયબિલિટી એની ઊભી થાય છે. જે વ્યાજ ખાધ સાથે આપણે ગણીએ, ઘસારા સાથે ગણીએ તો બીજું ઘણું બધું વધી જાય છે. પરંતુ આ બાબતો જે છે એટલા માટે આપણા માટે મહત્વની બની જાય છે કે સરકારે એની બધી વાતો કરી છે, નરેન્દ્ર મોદીએ જાહેરાતો કરી છે, પણ મેટ્રો બહુ વિલંબ થયો છે, બહુ સખત વિલંબ થયો છે. હજુ તો ધોલેરા સુધી લઈ જવાની છે અને બીજા બધા બીજા 5 એક્સટેન્શન આપવામાં આવી રહ્યા છે એવી જાહેરાત પણ કરી છે. તો ક્યારે થશે, શું થશે, એ સૌથી મોટા સવાલો આજે આવીને ઊભા છે. અને એટલા માટે આપણે આજે આની ચર્ચા કરીએ છીએ કે મનમોહન સિંહની દરખાસ્ત જો સ્વીકારી તો મેટ્રો આજે કરોડો લોકો એમાં ફાયદો લેતા હોત. વર્ષે 10 કરોડ, ઓછામાં ઓછા 10 કરોડ લોકો મુસાફરો એમાં આવતા હોત. તો ઘણી બધી ખામી પણ છે અને સારી ફેસિલિટીઝ પણ છે. અને હજુ ઘણું બધું કરવાનું પણ બાકી છે. જો એ થાય તો આમાં અમદાવાદની મેટ્રો એ સારામાં સારી મેટ્રો બની શકે એમ છે. હજુ ભવિષ્યમાં
અમદાવાદના વિકાસ માટે જે અલગ અલગ પ્રકારના જે છેડાઓ, જે 4 છેડા છે એને અલગ અલગ જગ્યાએ લંબાવવામાં આવે અને બીજા કેટલાક નવા રૂટ છે એને કનેક્ટ કરવામાં આવે તો અમદાવાદની જે અત્યારે ટ્રાફિકની સમસ્યા સૌથી ગંભીર બની ગઈ છે એ હળવી થાય. નહીંતર 2030 પછી લોકો રિવર્સ માઇગ્રેશન કરવા લાગશે. અત્યારે ગામડાઓમાંથી શહેરમાં અમદાવાદમાં લોકો આવી રહ્યા છે, પણ પછી 2030 પછી લોકો અમદાવાદ શહેર છોડીને ગામડાઓ તરફ જવાનો એક નવો ક્રેઝ શરૂ થશે. એટલા માટે આપણે ભવિષ્યનું અમદાવાદ એક સારું અમદાવાદ બની શકે એ માટેના આપણે આ કાલચક્રમાં આપણે આ વાત કરી છે. અને કાલચક્રમાં રોજ સવારે 9 વાગે આ જ પ્રકારની આપણે ચિંતા કરીએ છીએ. ભૂતકાળમાં શું થયું હતું, કયા વચનો આપવામાં આવ્યા હતા, એ પ્રોજેક્ટની સ્થિતિ આજે શું છે એની ચર્ચા કરીએ છીએ. એ વાત અને વચનોની આજે શું પરિસ્થિતિ એની વાત કરીએ છીએ. અને ફ્યુચરમાં શું કેવું એનું હશે, આવા પ્રોજેક્ટ અને આવા વચનોનું ભવિષ્ય કેવું હોય, ગુજરાત ભવિષ્યનું કેવું હોવું જોઈએ, અમદાવાદ ભવિષ્યનું કેવું હોવું જોઈએ એની પણ ચર્ચા કરીએ છીએ આપણે. અને એટલા માટે અમદાવાદ સુંદર અમદાવાદ જો બનાવવું હોય અને લોકોનું રિવર્સ માઇગ્રેશન અટકાવવું હોય તો મેટ્રોને હજુ પણ જે અત્યારે જે મેટ્રોની કિલોમીટર છે એ 3 ગણા કરવામાં આવે ત્યારે આ ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને રિવર્સ માઇગ્રેશન જે થાય છે એ અટકાવી શકાશે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો પર રોજ સવારે 9 વાગે આપણે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું, ચિંતન કરતા રહીશું અને આ જ નેતાઓને યાદ અપાવીશું કે તમે ક્યાં શું ખોટું કરી રહ્યા છો. નમસ્તે.